નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારી જે એકમ કસોટી શરૂ થઈ ગઈ છે એમાં આજના વિડીયોમાં ધોરણ 3 વિષય તમારો ગુજરાતી છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંક છે આવી ગઈ છે. તો પ્રશ્ન બેંક છે સાથે સાથે પેપર તમારું છે એનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. આજના વિડીયોમાં પ્રકરણ તમારું જે વિષય ગુજરાતી જે છે ધોરણ 3નો એકમ કસોટીમાં પ્રકરણ તમારું 1 અને 2 છે ગુજરાતી વિષયમાં, બરાબર. તેમાં તમને નીચે આ શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખવાના છે, કોઈ પણ 5. દુકાનમાં રંગીન બોટલ હતી. તો હવે બધું ભેગું આપ્યું છે તો શું કરવાનું, આપણે છૂટું પાડવાનું. પહેલાં દુકાનમાં, પછી સ્પેસ મૂકવાની, પછી રંગીન બોટલ હતી. આ જે નીચે લખ્યા છે બધામાં તમારે સ્પેસ છોડવાની છે, ભેગું લખ્યું છે, બરાબર. પછી બોટ દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. તો પછી પહેલાં બોટ, પછી દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. તો આ રીતે જગ્યા મૂકીને લખવાના. એવા તમને વાક્ય આપેલા છે ટોટલ 18. તો 18 આવી રીતે છૂટું પાડી અને લખવાના છે, બરાબર. બીજું એમાં કંઈ કરવાનું નથી. પ્રશ્ન 2 છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. ખુરશી અને ચંદ્ર, પછી ગાડી ઋષિ અને પાણી, ચોપડી રાજા, ટોળું મગર શહેર કે શહેરમાં અથવા તો મગર જોવા માટે ટોળું ઉમટી પડ્યું, બરાબર. લીંબુ અને તેલ છે, પછી અંદર કબૂતર યાત્રા છે, ગોવાળ ગમત છે, ઘંટી મિયાવ ઝપટ, પેન્સિલ જંગલ વૃક્ષ, પર્વત બેસવું, બગલો કૂતરો મિત્ર, પછી હાથી દરજી કપડાં, ધૂળ વાદળ, પેટી વિમાન, ગામ ઈચ્છા, પાટિયું રસ્તો. આ બધાના શબ્દો ભેગા કરીને વાક્ય બનાવવાનું છે, બરાબર. પછી પ્રશ્ન 3 છે કે નીચે પહેલા પ્રશ્ન માટે યોગ્ય રૂપ પસંદ કરીને લખો. કોઈ પણ 3માંથી પૂછાશે. સુગ્રીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? ચટપટને રહેવા માટે, ખટપટને રહેવા માટે, ચટપટને ખટપટને રહેવા માટે કે માણસોને રહેવા માટે? નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? ખળભળાટ, ગડગડાટ, કડકડાટ કે આગળ પાછળ? તો આગળ પાછળ છે એ અલગ પડે છે. સુગ્રીનું નામ શું છે? ખટપટ, પટખટ, નટખટ કે ચટપટ? કોમેન્ટ કરીને જણાવો. ટિંકુ બહેન શાના શોખીન હતા? ગાયનના, રમતના, લેખનના કે વાંચનના? વાદળા પીળા અને ફીકા કેમ થઈ ગયા હતા? વાદળાની જીત થઈ કારણ કે પવનને મદદ માટે બોલાવ્યા, વીજળીને મદદ માટે બોલાવી, માણસને બોલાવ્યા કે દીવાને બોલાવ્યા? બરાબર. તો આ રીતના તમને MCQ આપેલા છે. 7મું છે કે બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે? અહીં કીડીનો સ્વભાવ કેવો છે? આ બધાના સોલ્યુશન છે એ તમારે કરવાના છે. અને PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે તમને એની PDF પણ મળી જશે, બરાબર. બાળકને પંખીની પાંખ જોઈએ છે કારણ કે શાળાએ ઝડપથી જવા માટે, પતંગી સાથે સ્પર્ધા કરવા માટે, ચંદ્ર અને તારાને નજીકથી જોવા માટે કે વરસાદ સાથે રમવા માટે? બરાબર. પછી છે પ્રશ્ન 3B કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક આમાંથી લખવાનો છે. આમાંથી કોઈ પણ એક જ તમારે લખવાનો છે 2 માર્કનો, બરાબર. કે ચટપટ સુઘરી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે? કીડી પોતાના દર ઉપર પીંછું શા માટે મૂકે છે? તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા આકારો દેખાય છે? તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે અને કેમ? ગામના લોકો સાથી અચરજ પામ્યા. ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો, શા માટે? ટિંકુબહેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે? બરાબર. ચાલો હવે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4 છે કે ફકરા પરથી પ્રશ્નના જવાબ લખો. કોઈ પણ એક વિભાગ પૂછાશે. આપણે પહેલો વિભાગ છે એનું સોલ્યુશન જોઈએ. હવે એમાં પેલું છે કે નદીને કાંઠે એક ઝાડ છે. પેલા ફકરો વાંચવાનો. ઝાડની પાસે જ નદી વહે છે. ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે. આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે. નદીના પાણી સાથે રમતું હોય એવું દેખાય છે. એ ઝાડ બાવળનું છે. બાવળને પીળા ફૂલો આવેલા છે. ઝીણા પીળા ફૂલો નદીના પાણીમાં પડીને નદીના પાણી ઉપર તણાઈ જાય છે. નદીના પાણી પીળા ફૂલોને નચવતા ક્યાંય દૂર લઈ જાય છે. હવે પ્રશ્ન, ઝાડ હલતું કેમ લાગે છે? શું કામ ઝાડ હલતું જ લાગે છે? બરાબર. તો કે જોરથી પવન આવે છે તેથી, ઝાડ પર ખૂબ વધારે ફૂલો છે તેથી, નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી, કે ઝાડની પાસે નદી વહે છે તેથી?
તો ઝાડની પાસે નદી વહે છે, ઝાડનો છાંયો એમાં પડે છે, ઝાડ છે એ હલતું જ લાગે છે, બરાબર. આ પાણી સાથે રમતું હોય એવું લાગે છે, એટલે પાણી છે, નદી છે બાજુમાં. એટલે અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? પીળા ફૂલો છે શેના છે? તો કે ઝાડ શેનું હતું? બાવળનું, બરાબર. પછી નદીના પાણી, ત્રીજું છે, નદીના પાણી ફૂલોને નચવતા નચવતા ક્યાં દૂર લઈ જાય છે? કારણ કે તો કે નદીનું પાણી વહેતું હતું એટલે ઝાડ નદીથી ખૂબ જ દૂર હતું, એટલે નદી અને બાવળ મિત્ર છે, એટલે કે ફૂલોને નાચવું ગમે છે. એટલે તો આપણે વાંચીએ ફકરો કે ભાઈ પીળા ફૂલો નદીના પાણીમાં પડીને નદીના પાણી તણાય છે. નદીના પાણી પીળા ફૂલો નચવતા નચવતા ક્યાંય દૂર લઈ જાય છે, બરાબર. એટલે શું જવાબ આવશે એમાં? તો કે ભાઈ ફૂલોને નાચવું ગમે છે એટલે નહીં, ઝાડ નદીની ખૂબ જ નજીક હતું, નદીનું પાણી વહેતું હતું એટલે ફૂલ એના ભેગા જતા રહેતા. આપેલ શબ્દમાંથી કયો શબ્દ ઉલ્લેખ ફકરામાં નથી? રમવું, નાચવું, પડવું કે ગાવું? તો ગાવું ઉપયોગ નથી થયો, બરાબર. પછી નદીના પાણી સાથે કોણ રમત કરે છે? ઝીણા ફૂલો, પીળા ફૂલો, ઝાડ કે ઉપર આપેલ એક પેર નહીં? પીળા ફૂલો, બરાબર. આવી રીતે વિભાગ 2 એમાં વાંદરાવાળું આપ્યું છે. પછી વિભાગ તમારો 3 જે છે એમાં એક ટ્રેન વચ્ચે વાળું વાક્ય આપ્યું છે, એમાંથી પ્રશ્નનો જવાબ લખવાના છે. પછી 3 વિભાગ આપેલા છે, બરાબર. તો 3 વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પૂછાશે, 3નું સોલ્યુશન કરી લેવું, બરાબર. હવે આમાંથી પણ કોઈ એક વિભાગ પસંદ કરવાનો છે, 5 ગુણનો છે. વિભાગ 1 છે કે એક જ સોસાયટીમાં રહેતા મિત્રોનું શાળા સમય પછીના સમયની પ્રવૃત્તિનું આયોજન નીચે મુજબ છે. તો કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપવાના. જો વાર અને નામ આપેલા છે, તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. રાજેશ, પ્રિયા, જીયાન, હેરી, હેનિલ, હેમાંશુ. સોમવારે રાજેશ છે એ સંગીત રમે, પછી મંગળવારે કેરમ રમે, બુધવારે નૃત્ય કરે, ગુરુવારે નૃત્ય કરે, શુક્રવારે ચિત્ર દોરે. પ્રિયા, એવી રીતે જીયાન, હેરી, હેનિલ, આ બધાના તમને અલગ અલગ વારે અલગ અલગ કાર્ય આપેલા છે, બરાબર. એમાં પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે કે કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? હવે એવી કઈ પ્રવૃત્તિ છે કે જે બધા કરે છે? જો તો સૌથી પહેલાં સંગીત જે છે તો રાજેશ સંગીતમાં છે, પછી પ્રિયા પણ સંગીતમાં છે, જીયાન નથી, હેરી સંગીતમાં છે, પછી હેનિલ સંગીતમાં છે, અને હિમાંશુ પણ ચાલે, એક નથી, બધામાં હોય એવું આપણે ગોતવાનું છે. પછી કેરમ, તો કેરમમાં રાજેશ છે, પછી હાલો પ્રિયા નથી એટલે પૂરું થઈ ગયું નથી. પછી નૃત્ય જોઈએ તો નૃત્યમાં રાજેશ છે, ચલો આ પણ પ્રિયા આમાં નથી. પછી ચિત્ર જોઈએ તો ચિત્રમાં રાજેશ છે, પ્રિયા છે, પછી જીયાન છે, હેરી છે, અહીંયા હેનિલ છે અને હિમાંશુ. તો બધામાં ચિત્રમાં બધાને રસ છે, તેમાં શું જવાબ આવશે? ચિત્ર. પછી નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? તો સંગીતમાં કોને રસ નથી? ચાલો અહીંયા સંગીત છે, પછી આને રસ છે, અહીંયા સંગીત નથી, જીયાન નથી, અહીંયા સંગીત છે, અહીંયા છે અને અહીંયા છે. એટલે કે જીયાનને સંગીતમાં બિલકુલ રસ નથી, તેમાં આન્સર શું આવશે? જીયાન. જીયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળે છે? ફુરસદનો સમય કયા દિવસે મળે? જીયાન અને હિમાંશુ. ચાલો, તો જીયાન અને હિમાંશુ, જીયાન છે એને બુધવાર અને હિમાંશુ છે એને પણ બુધવાર, બંનેને કયા વારે મળે ફુરસદનો સમય? તો કે બુધવારે. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળી કરશે? ગુરુવારે નૃત્ય કોણ કરશે? ચાલો ગુરુવાર જોવો સૌથી પહેલાં તો ગુરુવારમાં નૃત્ય છે એક તો રાજેશ, બીજું નૃત્ય છે જીયાન અને ત્યારબાદ છે હેરી. તો રાજેશ, જીયાન અને હેરી. કોણ આવશે? રાજેશ, જીયાન અને હેરી, બરાબર. આ 3 જે છે એ નૃત્ય છે એ કરશે, બરાબર, ગુરુવારે. ત્યારબાદનો છે કે આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરે છે? શાળા સમય પહેલાં કે શાળા સમય પછી? તો શરૂઆતમાં જ વાક્ય એવું હતું કે શાળા સમય પછીની સમયની પ્રવૃત્તિઓ, તો અહીંયા શું આવશે? શાળા સમય પછી, બરાબર. તેવી રીતે વિભાગ બી તમને આપેલો છે, કેલેન્ડર આપેલું હોય એમાં આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. અને વિભાગ 3માં તમને એક કિરાણા સ્ટોર છે, બધી વસ્તુ વપરાશ મળશે, પર્વ કુમાર બિલ આપ્યું છે, શેરી નંબર આપ્યા છે. તમને ગમે તો સૌને કહેજો, ના ગમે તમને કહેજો, બરાબર. એવી રીતે એના ઉપરથી પ્રશ્નના જવાબ છે તમારે આપવાના છે. તો આ રીતનું ધોરણ 3નું એકમ કસોટીનું પેપર તમારું છે. સોલ્યુશન પણ જોયું આપણે, ખાસ એ કરી લેજો. આમાંથી કંઈ ન સમજાતું હોય, કંઈ ન આવડતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને વિડીયો છે એ તમારા બધા મિત્રોને મોકલી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય, બરાબર. અને
ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.